વેલકમ ટુ આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠિયા આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. આપણો સબ્જેક્ટ છે મેથ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓની કમ્પ્લેન હતી કે ભાઈ મેથ્સના લેક્ચર લ્યો, જેના લીધે આપણે યુટ્યુબ પર ફ્રી મેથ્સની સિરીઝ ચાલુ કરી છે. હવે મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જ્યારે એક્ઝામમાં પેપર હાથમાં આવે તો બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય કે એક તો જે મેથ્સને જોતા જ નથી, સ્કીપ કરી દે છે, અને બીજા એવા હોય છે કે સર 5 મિનિટ જો વધારે મળી હોત તો અમે બધા સોલ્વ કરીને આવી જાત. બરાબર. એટલે એક એવા છે કે જેને સમય ઘટે છે, અને એક એવા છે કે જેને એક વિદ્યાર્થીઓ એવા છે કે જેને કંઈ આવડતું જ નથી, જે લોકો મેથ્સમાં કંઈ જોતા જ નથી, જે શું સવાલ પૂછાય છે. એટલે આ બંને વિદ્યાર્થીઓને ઉપયોગમાં થઈ શકે એના માટે આપણે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે. હવે આ સિરીઝની અંદર એકદમ બેઝિકથી, જે 5મા 6ઠ્ઠા લેવલથી, કે જ્યારથી ગુસા અને લસા ચાલુ થાય છે કે ત્યારે શું બેઝિક રીત આવતી અને હાલ કઈ આપણે શોર્ટકટ રીત યુઝ કરીએ છીએ, આ બધી રીત આ યુટ્યુબ ચેનલમાં શીખવાડવાના છીએ. અને હાલ જોઈએ તો જે જીપીએસસી 1-2 જે હમણાં રિસેન્ટ પેપર ગયું એમાં મેથ્સનું લેવલ તમે જોઈ શકો છો, જે એડવાન્સ લેવલ હતું. એટલે એની માટે એક લેવલ અપ એમ કરીને પણ જ્યારે આમાં રેગ્યુલર સિરીઝમાં બેઝિક વિડીયોમાં જ્યારે એક ચેપ્ટર પતશે ત્યારે લેવલ અપ એમ કરીને એમસીક્યુ આવશે કે જે હાલ કઈ રીતે પૂછાય છે એમસીક્યુ, એનું સોલ્યુશન અને શોર્ટકટ રીત એ લેવલ અપ નામના વિડીયોમાં સોલ્વ કરાવવામાં આવશે. બરાબર. હવે વધારે સમય ના ખેંચતા ચાલુ કરીએ મેથ્સ. મેથ્સ ચાલુ કરો એટલે પહેલું જ ચેપ્ટર આવે સંખ્યા પદ્ધતિ. કારણ કે મેથ્સ એટલે કે સંખ્યા અને આંકડાની જ રમતગમત છે. બરાબર. એટલે જો સંખ્યાનો આઈડિયા ન હોય તમને તો થોડું હાર્ડ પડી જાય મેથ્સ. બરાબર. એટલે ચાલુ કરીએ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાંથી ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર એમસીક્યુ પૂછાય અથવા તો કેવા પૂછાય? તો જો સંખ્યા પદ્ધતિમાંથી આ રીતના એમસીક્યુ પૂછાય. પહેલો જ એમસીક્યુ છે કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? અયોગ્ય મીન્સ કે ખોટું. ખોટું વિધાન કયું છે નીચેનામાંથી? 4 ઓપ્શન છે. √5 એ સમય સંખ્યા છે, પાઈ એ સમય સંખ્યા છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે આની અંદર તમને સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા આ બધાનો ખ્યાલ હોવો જરૂરી છે. હવે આની સિવાય અસમય સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, ઘણી બધી સંખ્યા આવે છે. બરાબર. તો આ સંખ્યા જો આપણે સમજેલી હોય તો આ પ્રકારના જે એમસીક્યુ હોય છે એનું તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. તો આગળની સ્લાઇડમાં આપણે સંખ્યાને સમજવાની ટ્રાય કરીએ. સંખ્યાના પ્રકારમાં જો ચાલુ કરીએ તો બધાથી પહેલાં આવે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા મીન્સ કે નેચરલ નંબર, જેનું શોર્ટમાં કહી શકે n. હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો ઇન શોર્ટ કહી શકો તમે કે ગણી શકાય તેવી બધી જ સંખ્યા. ગણી શકાય એટલે કોઈ વસ્તુ હોય, 5 ચોકલેટ છે તો 1 2 3 4 5, એને તમે આસાનીથી ગણી શકો. એટલે ગણી શકાય તેવી બધી જ સંખ્યા, અથવા તો બીજી ભાષામાં કહી શકીએ કે શૂન્ય સિવાયની બધી જ ધન સંખ્યા. અહીંયા જોઈ શકો છો શૂન્ય સિવાયની બધી જ ધન સંખ્યા છે કે જેને તમે નેચરલ નંબર અથવા તો પ્રાકૃતિક સંખ્યા સંજ્ઞા કહેવાય n. ત્યાર પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ આ છે ને એ અપૂર્ણ હતી. જો અહીંયા 0 નથી, પણ આની અંદર તમે 0 ઉમેરી દો એટલે આ પૂર્ણ થઈ જાય. જો 0 સાથે બધી જ ધન સંખ્યા જેને કહેવાય હોલ નંબર અથવા તો પૂર્ણ સંખ્યા, અને ઇંગ્લિશમાં જેની સંજ્ઞા છે W, હોલ નંબરનો W. બરાબર. નેક્સ્ટ પૂર્ણ સંખ્યા પછી છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એને જુઓ તો તમે પૂર્ણ અંક, જેના અંક પૂર્ણ છે એવી બધી સંખ્યા, એને કહેવાય છે ઇન્ટીજર, જેની સંજ્ઞા છે Z. હવે પૂર્ણાંક સંખ્યામાં તો કે માઇનસ સંખ્યા, 0 અને પ્લસ સંખ્યા, આ બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય કે જેની અંદર માઇનસ પણ બધી સંખ્યા આવે, અનંત સંખ્યાથી -3, -2, -1, 0, 1, 2, 3 એમ કરીને ઇન્ફિનિટી સુધી. એટલે પૂર્ણાંક સંખ્યા જે છે ઇન્ટીજર, જેની અંદર બધી સંખ્યા આવે છે. હવે છે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એને કહેવાય અપૂર્ણાંક, કે જે પૂર્ણ નથી એવી બધી સંખ્યા. જો આ 3.5 છે, 3.5, એને એમ કહું તો 3.5 કહેવાય કે જે પૂર્ણ નથી. 3 પૂર્ણ છે, 4 પૂર્ણ છે, પણ આ 3.5 છે પૂર્ણ નથી. પછી છે 7 1/3, એને કહેવાય 7 7.1/3,
જે પૂર્ણ નથી. 7 પણ પૂર્ણ છે, 8 પણ પૂર્ણ નથી, પણ 7 1/3 એ 7 અને 8ની વચ્ચે છે, જે અપૂર્ણાંક સંખ્યા છે. પછી છે 3.33 કે જે 3 અને 4ની વચ્ચે છે, એ પણ પૂર્ણ નથી. એવી રીતે 8.25. ઇન શોર્ટ, અપૂર્ણાંક સંખ્યા એવી સંખ્યા કે જે પૂર્ણ નથી એને કહેવાય અપૂર્ણાંક. બરાબર. હવે છે બેકી સંખ્યા. બેકી સંખ્યાનો આઈડિયા છે જનરલી 2, 4, 6, 8 કે જે બધી બેકી કહેવાય. બરાબર. ખાસ યાદ રાખવાનું કે એ બેકી છે ને એને યુગ્મ પણ કહેવાય. યુગ્મ સંખ્યા તો એ બેકી સંખ્યા છે. ઇંગ્લિશમાં એને ઇવન કહેવાય, ઇવન નંબર. બરાબર. હવે છે એકી સંખ્યા. એકી સંખ્યા મીન્સ કે અયુગ્મ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર. અને વ્યાખ્યાની ભાષામાં જોઈએ તો એમ કહેવાય 2 વડે નિશેષ ભાંગી ના શકાય. ઇન શોર્ટ, એકી સંખ્યા તો 1, 3, 5, 7, 9, 11 આ બધી એકી સંખ્યા છે. ઓકે, નેક્સ્ટ. હવે છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના સરખા ભાગ ન પડે એને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. જેના સરખા ભાગ ન પડે. ઇન શોર્ટ, મેથ્સની ભાષામાં તમે કહી શકો કે સંખ્યા પોતે અને એક માત્ર એના 2 જ અવયવ હોય. કઈ રીતે? જો 2 સંખ્યાનું ઉદાહરણ લઈએ. સપોઝ કે એક છે 12, એક 12 લઈ લો અને એક લઈ લો 7. હવે જે 12 છે ને એને તમે 4 તરી 12 કહી શકો, 6 દુ 12 કહી શકો, 12 એકા 12 કહી શકો. હે ને? આનો મતલબ એવો થાય કે 4 4ના 3 ભાગ પાડો ને, 4 ને 4 8 ને 4 12 એટલે 3 સરખા ભાગ પાડ્યા. આ 6 6ના 2 ભાગ પાડ્યા, આ 12નો એક જ ભાગ પાડ્યો. એટલે એક કરતાં વધારે અવયવ કહેવાય. હે ને? એટલે આને કહેવાય વિભાજ્ય સંખ્યા કે જેના એક કરતાં વધારે અવયવ પડે. જ્યારે આ 7 છે, 7 એને ખાલી તમે 7 એકા 7 જ લખી શકો, આની સિવાય કાંઈ પણ ના લખી શકો. એટલે આનો જોવા જઈએ તો 2 અવયવ કહેવાય. હવે ઘણાને અવયવ અને અવયવીમાં કન્ફ્યુઝન થતું હોય છે. આપણે પ્રાઇમરીમાં ભણેલા છીએ પણ કન્ફ્યુઝન હશે. તો જો 12નું ઉદાહરણ લઈને સમજો. 12 છે ને, 12 એનો તમે ઘડીઓ બોલો તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. આ જે છે ને કે જે 12ના ઘડિયામાં આવે છે આને કહેવાય અવયવી. બરાબર. પણ 12 છે એને તમે 4 તરી 12 કહી શકો, 6 દુ 12 કહી શકો, અથવા 12 એકા 12 કહી શકો. તો આ જે 4 છે, 3 છે, 6 છે, 2 છે, 12 છે અને 1 છે, એને છે ને 12ના અવયવ કહેવાય, અવયવ. અને આને કહેવાય અવયવી. બરાબર. એટલે ડેફિનેશનમાં અવિભાજ્ય સંખ્યામાં એવું કીધું છે કે સંખ્યા પોતે અને એક, આ એક સંખ્યા પોતે અને એક માત્ર 2 જ અવયવો હોય એવી સંખ્યાઓ કે જેના માત્ર 2 જ અવયવો હોય. એક સંખ્યા પોતે અને એક, એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. કોઈ પણ સંખ્યા લઈ લો, જેમ કે 11 છે, 11 એને તમે 11 ગુણ્યા 1 જ લખી શકો, આની સિવાય કાંઈ ન લખી શકો. એટલે સંખ્યા પોતે 11 છે ને એની એક સંખ્યા પોતે અને આ એક, આ 2 જ છે ને એના અવયવ કહેવાય. એટલે માત્ર એટલા માટે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે બીજું છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એવી છે કે જેના સરખા ભાગ પડે અથવા તો 2 કરતાં વધુ અવયવ હોય. એનું ઉદાહરણ આપણે 12 જોયું. હવે એની જગ્યાએ આપણે બીજું જોઈએ. સપોઝ કે 15 છે તો એને તમે 5 તરી 15 લખી શકો અથવા તો 15 એકા 15 લખી શકો. આના જો 2 કરતાં વધુ અવયવ છે, યસ. આ 15 અને 1 આ એક અવયવ, આ બીજો અવયવ, આ 5 છે એ ત્રીજો અવયવ અને 3 છે એ ચોથો અવયવ. એટલે આના 2 કરતાં વધારે અવયવ છે એટલે એને કહેવાય વિભાજ્ય સંખ્યા. હવે છે ને અમુક ફેક્ટ વસ્તુ યાદ રાખવા જેવી છે કે એક છે ને એક એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. સંખ્યા લખવાનું તમે ચાલુ કરો તો 1 2 3 4 5 આમ કરીને અનંત સંખ્યા લખો. એમાં જે એક છે ને એક એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી, એને કહેવાય વિશિષ્ટ સંખ્યા. બરાબર. સવાલ ક્યાં પૂછવાઈ જાઓ તમે? કેમ પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો એમાં એક નહીં મારવાનું, એમાં આવશે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. હે ને? જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2, કારણ કે એક છે ને વિશિષ્ટ સંખ્યા છે, એને તમે અવિભાજ્ય ન કહી શકો અને વિભાજ્ય પણ ના કહી શકો. હવે છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા. સૌથી નાની વિભાજ્ય છે ને 4 છે. જો 4, કારણ કે 4 છે ને એને તમે 2 ગુણ્યા 2 4 કહી શકો અને 4 ગુણ્યા 1 4 કહી શકો. વ્યાખ્યા પ્રમાણે એવું થાય કે જેના 2 કરતાં વધારે અવયવ હોય, જો 1 2 3 અવયવ છે જેને લીધે એને વિભાજ્ય સંખ્યા કહેવાય. સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. પછી સૌથી નાની એકી સંખ્યા. એકી બેકીમાં તો ખ્યાલ હશે, હે ને? 1 છે, 3 છે, 5 છે, 7 છે, આ બધી એકી સંખ્યા છે.
સૌથી નાની બેકી સંખ્યા તો કે 2 છે ને. આમાંથી સવાલ પૂછાવા કરે છે એટલે બેઝિક એટલો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તમે બેઝિક ભણો છો તો આ બધું ભણવું જરૂરી છે. ઓકે, હવે જે ખાસ જે છે એ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બે સંખ્યા એવી છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે સમય એટલે શું, અસમય એટલે શું. અને સવાલ છે ને આમાંથી જ પૂછાવાની ટ્રાય કરે છે કે પાઈ છે એ અસમય સંખ્યા છે, બરાબર. પછી વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા આપી દે અને પૂછે કે આ સમય છે કે અસમય, તો તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે સમય કોને કહેવાય અને અસમય કોને કહેવાય. સમય સંખ્યાની વ્યાખ્યા જુઓ તો એવું છે કે એ અને બી બંને પૂર્ણાંક સંખ્યા હોય તથા બી શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હોય તથા બી ઇઝ નોટ ઇક્વલ ટુ એ, તો એના છેદમાં બીને સમય સંખ્યા કહેવાય. આવી વ્યાખ્યા છે કે જે 9મા 10મા ધોરણમાં આવે છે, પણ આપણે એ વ્યાખ્યા સાથે મતલબ રાખવો નથી, પણ એક્ઝેક્ટ કોને કહેવાય એ મગજમાં ખ્યાલ હોવો જોઈએ. વ્યાખ્યા સમજવા જશો તો અઘરું થઈ જશે, બરાબર. સમય સંખ્યા એને ઇંગ્લિશમાં રેશનલ નંબર પણ કહેવાય. હવે તમે જુઓ, સમય અને અસમય આવે એટલે તમને તમારા મગજમાં અંશ અને છેદવાળી રકમ હોય એ મગજમાં આવી જવી જોઈએ. સમય અને અસમય એટલે અંશ છેદવાળી રકમ, ઇન શોર્ટ, બરાબર. હવે જો સમય સંખ્યાને આપણે સાદી ભાષામાં સમજવાનો ટ્રાય કરીએ તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો, જેમ કે 5/3 હે ને, અંશ અને છેદ થયો ને, બસ તો આને કહેવાય સમય સંખ્યા. જો વ્યાખ્યા પ્રમાણે જોવો ને તો એવું લખ્યું છે કે એના છેદમાં બીને સમય સંખ્યા કહેવાય. તો અંશ અને છેદમાં છે તો a બરાબર 5 છે અને b બરાબર 3 છે. યસ, અંશ અને છેદમાં લખી શકો તો આને સમય સંખ્યા કહેવાય. બીજી એવી શરત છે કે b ઇઝ નોટ ઇક્વલ ટુ a, મતલબ કે a અને b સમાન ન હોવા જોઈએ. નથી સમાન? ઓકે. બીજું શું છે કે a અને b બંને પૂર્ણાંક સંખ્યા હોવા જોઈએ. છે બે પૂર્ણાંક? તો કે યસ. ઓકે. અને b છે ને શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંકનો મતલબ એવો થાય કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક સંખ્યામાં તો બહુ બધી સંખ્યા છે, માઇનસ છે, પ્લસ છે અને 0. આ ત્રણેય આવે છે પૂર્ણાંક સંખ્યામાં. ને આગળ આપણે હમણાં જ આપણે જોઈ ગયા. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે ઇન્ફિનિટીવથી -3, -2, -1, 0, 1, 2, 3, 4 લઈને ઇન્ફિનિટિવ, આ બધી પૂર્ણાંક કહેવાય. પણ છેદ, બી મીન્સ કે છેદ, જે અંશ અને છેદવાળી રકમ છે એનો છેદ છે ને એ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. એટલે આ શૂન્ય સિવાયનો કોઈ પણ હોય તો ચાલે. ઇન શોર્ટ, સમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. પછી જે છેદ છે એ શૂન્ય સિવાયનો હોવો જોઈએ અને અંશ અને છેદ સરખા ન હોવા જોઈએ. આ ત્રણ એના બેઝિક નિયમ છે, બરાબર. આગળ થોડી પ્રેક્ટિસ કરશું એટલે ખ્યાલ આવી જશે કે સમય સંખ્યા કોને કહેવાય. ઓકે, હવે છે ને સમય સંખ્યાના ઉદાહરણ આપ્યા છે. તો કે 2/5 છે સમય સંખ્યા. યસ. શું કામ છે? તો કે અંશના છેદમાં છે, અંશ અને છેદના સ્વરૂપમાં છે, તો કે યસ છે. અંશ અને છેદ સરખો નથી, તો કે યસ છે. અને છેદ છે શૂન્ય સિવાયનો છે, તો કે યસ છે. એટલે આ સમય સંખ્યા થઈ. 4/5 એ પણ સમય સંખ્યા થઈ. હવે 0.23 તમે જો 0.23 છે ને એને તમે લખી શકો 23/100 છે ને, અંશ અને છેદવાળી સંખ્યા. ઓકે, તો આ પણ સમય સંખ્યા થઈ. હવે વર્ગમૂળ 4, વર્ગમૂળની અંદર 4 છે એને તમે 2 લખી શકો ને, આને તમે 2/1 પણ લખી શકો. યસ, તો આ પણ થઈ સમય સંખ્યા. 22/7, 22/7 છે. યસ, સમય સંખ્યા છે. 3.14 જે છે એને 314/100 લખી શકો, એટલે આ પણ સમય સંખ્યા કહેવાય. ઓકે. બીજું છે કે આ બધી સંખ્યાને તમે ઇન શોર્ટ સમય સંખ્યા કહી શકો, કેમ કે -3/1 લખી શકો, -2/1 લખી શકો. એવી રીતે બધી સંખ્યા છે ને એ સમય સંખ્યા છે. મગજમાં યાદ કરવું અને પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. આમાંથી સવાલ ખાસ પૂછે છે, સમય અને અસમય સંખ્યા એટલે શું. હવે થોડુંક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરે ને તો આ છે, આને સમજવાની ટ્રાય કરી. આ સમય છે કે અસમય સંખ્યા? ઓકે, હવે છે 1.4 અને 4ની ઉપર આ રીતે એરો છે. એરો મીન્સ કે લાઈન છે. એરોનો અર્થ એવો થાય કે 4 છે ને એ કન્ટિન્યુ રિપીટ થાય છે. એમાં 1.4, 4, 4, 4, 4 આ રીતે રિપીટ થાય છે અનંત સુધી. તો આ સમય છે કે અસમય એવું પૂછાય તમને, તો તમારા મગજમાં પહેલો ખ્યાલ આવે કે ભાઈ આને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. જો લખી શકો તો સમય કહેવાય, ન લખી શકો તો અસમય કહેવાય, બરાબર. તો આને યસ આપણે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ. કઈ રીતે લખી શકીએ એ સમજી લઈએ.
જો ઇન શોર્ટ આવું પૂછ્યું છે તમને, આ 4ની ઉપર એરો છે, તો શું કરવાનું કે 1 બાજુમાં +1 કયો હતો કે આને અહીંયા મૂકી દીધો, યસ. પછી કર્યો 4, 4 શું છે આ, બરાબર, ઓકે. 4ની નીચે શું લખવાનું તો કે જેટલી સંખ્યાની ઉપર એરો હોય ને એટલા નવડા લખી દેવાના, આમ, બરાબર. આને હવે પૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં ફેરવો તો 9 એકા 9 અને 4 કેટલા થાય 13, 13/9 હે ને. ઇન શોર્ટ 1.4444 એને તમે 13/9 લખી શકો, 13/9 લખી શકો. ઇન શોર્ટ કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. એનો મતલબ એ થાય એ સંખ્યા કઈ છે, સમય સંખ્યા. 13/9 તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણશો એટલે 1.4444 જ આવશે, બરાબર. હવે 2.76 છે એને તમે લખી શકો અંશ અને છેદના સ્વરૂપમાં. જોઈએ આપણે 2.76. આનો અર્થ એવો થાય કે કન્ટિન્યુ 76 રિપીટ થાય છે, જેમ અહીંયા લખ્યું છે, બરાબર, ઓકે. હવે આને તમે અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરો તો 2, આ જે 2 છે ને એ બેઠા અહીંયા લખ્યા છે, તો 76 રિપીટ થાય છે. 76 મીન્સ કે 2 આંકડા કન્ટિન્યુ રિપીટ થાય છે. આગળની સંખ્યામાં એક આંકડો રિપીટ થતો હતો એટલે છેદમાં 9 મૂક્યા હતા, અહીંયા 2 આંકડા રિપીટ થાય છે એટલે 99 મૂકવાના, બરાબર. હવે 99 ગુણ્યા 2 કરો તો કેટલા થાય, તો ફટાફટ એ રીતે થાય કે 100 ગુણ્યા 2 કરો તો 200 થાય, 200માંથી 2 બાદ કરી દેવાના એટલે કેટલા થાય 198. એટલે આને 198 + 76/99, બરાબર. એટલે આ થશે, ફટાફટ કઈ રીતે થાય તો કે 198 + 76 એને મેં સીધા 274 કઈ રીતે લખ્યા, તો મગજમાં કન્સિડર કરી દેવાનું કે 198 જગ્યાએ 200 હોત તો 200 + 76 એટલે 276 આવે, હે ને. અહીંયા 200 હોત તો અહીંયા 276 આવે, પણ આપણી પાસે 2 ઓછા છે, ઇન શોર્ટ 274 એટલે 274/99 તમે ઇઝીલી લખી શકો, હે ને. આ કેલ્ક્યુલેશન ફટાફટ થાય તો તમારો સમય ઘણો બધો બચી શકે. એટલે આ રીતે સરવાળા બાદબાકી ફટાફટ મગજની અંદર જ તમે કરી શકો તો વધારે બેસ્ટ છે. પણ એવું ન થવું જોઈએ કે મગજની અંદર જ કરવા ગયા અને ખોટો પડે આન્સર, તો પછી એ યોગ્ય નથી, બરાબર. એટલે આને તમે 2.76 છે એને તમે 274/99 લખી શકો, એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો એને કહેવાય સમય સંખ્યા, રાઈટ, ઓકે. હવે છે કે 2.34 છે ને તમે ધ્યાનથી જોશો તો 4ની ઉપર એરો છે, એનો મતલબ કે 4 રિપીટ થાય છે. તો આમાં તો જેટલા પોઈન્ટ પછી જેટલા આંકડા હતા એ બધા રિપીટ થતા હતા, તો આની અંદર માત્ર એક જ આંકડો રિપીટ થાય છે. તો આને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય કે ના લખી શકાય? જો લખી શકાય તો એને સમય સંખ્યા કહેવાય, ના લખી શકાય તો એને અસમય સંખ્યા કહેવાય, હે ને. તો આ જોઈએ આપણે, ઇરેઝ કરી લઈએ, ઓકે. હવે છે 2.34, 4ની ઉપર એરો છે એટલે કે 2.3444 આ રિપીટ થાય છે ચોગડો, બરાબર ને. તો આને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય તો કે યસ લખી શકાય. લખી શકાય છે એટલે જ આ થશે સમય સંખ્યા. કઈ રીતે લખી શકાય તો કે 2 + પોઈન્ટ પછીના 2 બેઠા લખી દીધા 34. હવે રિપીટ કોણ થાય છે તો કે એક જ આંકડો રિપીટ થાય છે. એક આંકડો રિપીટ થતો એટલે આગળ આપણે શું જોયું, જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા નવડા છેદમાં મૂકી દેવાના. આમાં એક જ રિપીટ થાય છે ચોગડો એટલે તમે નવડો મૂકશો એક, ઓકે. તો સાહેબ આ તગડાનું શું કરવાનું એમ થાય ને. તો જેટલાની માથે લીટો નથી, ઇન શોર્ટ જેટલા રિપીટ થતા નથી એટલા મીંડા મૂકી દેવાના, એટલે આ થાય 90, હે ને. હવે આને તમે સરળ સ્વરૂપમાં ફેરવશો તો 90 × 2 એટલે 180 + 34/90 આમ થાય, બરાબર. આ 180 + 34 એટલે થાય 214/90. 214/90 એટલે અંશ અને છેદમાં સ્વરૂપમાં લખી શક્યા તમે, લખી શક્યા એટલે એને કહેવાય સમય સંખ્યા, હે ને, ઓકે. આનું એક બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક પોઈન્ટ આવું છે, બરાબર. આની અંદર જુઓ તો પોઈન્ટ પછી 2 આંકડા રિપીટ થાય છે અને એક આંકડો રિપીટ થતો નથી. તો આ સમય છે કે અસમય? તો આ સમય જ છે. તો આને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય તો કે યસ લખી શકાય. કઈ રીતે લખી શકાય તો કે 1 + જેટલા આંકડા છે બેઠા લખો, રિપીટ કયા થાય છે તો કે આ 2 રિપીટ થાય છે, મતલબ કે 99 લખો. રિપીટ કેટલા નથી થતા તો કે આ એક રિપીટ નથી થતો એટલે આ લખો, બરાબર. હવે 990 × 1 એટલે 990 + 767/990
એટલે આ બેનો સરવાળો કરો, છેદમાં 990. એટલે ઇન શોર્ટ કે આને પણ તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો છો. એટલે જે સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો ફટાક દઈને ટીક મારી દેવાનું કે આ સમય સંખ્યા છે. એક 0.3333 આ તો બહુ ઇઝી છે, 3 રિપીટ થાય છે હે ને. ઓકે, તો આને તમે કઈ રીતે લખી શકો? તો કે 3 રિપીટ થાય છે એટલે 3/9 હે ને. એક જ સંખ્યા રિપીટ થાય છે તો ઉપર લખ્યો 3 પોઈન્ટ પછીનો એક રિપીટ થાય છે એટલે નીચે 9 લખી. આને તમે છેદ ઉડાડો તો 1/3 થાય હે ને. 1/3 એટલે ઇન શોર્ટ તમને ખ્યાલ હશે કે આ જ આવે, તમે કેલ્ક્યુલેટરમાં મારો તો હે ને. એટલે તમે આવી સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવી અને અંશ અને છેદના સ્વરૂપમાંથી પાછી 0.33 સ્વરૂપે લખી. ઇન શોર્ટ કે સંખ્યાને તમને ફેરવતા પણ આવડી હશે અને સમય છે કે અસમય એનો ખ્યાલ પણ આવ્યો છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. સમય સંખ્યાનો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ છે અસમય સંખ્યા, એને કહેવાય ઇરેશનલ નંબર. હવે અસમય કોને કહેવાય? તો પેલું વાક્ય એ જ આવે જે સમય ન હોય એને. સમય કોણ ન હોય? કે જેને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી ના શકો એને કહેવાય અસમય સંખ્યા. તો પેલું છે સમય. અસમય કોને કહેવાય? સમય ના હોય એવી. સમય કેવી ના હોય? કે જેને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી ન શકો. કઈ? તો કે આ સવાલ એક બહુ ફેમસ છે કે પાઈ છે ને એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા. આપણે પીપીટી શરૂઆત થઈ પીપીટીની ત્યારે જે ફર્સ્ટ એમસીક્યુ હતો એની અંદર ઓપ્શન બી એવો હતો કે પાઈ એ સમય સંખ્યા છે પણ ખરેખર એ અસમય સંખ્યા છે. અને વિધાન તમને શોધવાનું કીધું હતું કે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો એમાં ઓપ્શન બી કે પાઈ છે ને એ અસમય સંખ્યા છે, જ્યારે એમસીક્યુમાં લખ્યું હતું કે સમય સંખ્યા છે, જે ખરેખર ખોટું છે. ઓપ્શન એવો હતો કે √9. √9 ને તમે 3 લખી શકો, 3/1 એટલે √9 છે ને એને 3/1 મતલબ કે એ સમય સંખ્યા. એ તો રાઈટ હતું વિધાને, પણ વિધાન 2 ખોટું હતું. ઓકે, હવે અસમય સંખ્યામાં આગળ વાત કરીએ તો √3. √3 એ સમય છે કે અસમય? તો કે √3 છે ને એનું તમે કેલ્ક્યુલેટરમાં જો સોલ્યુશન લખશો ને તો કાઢશો સોલ્યુશન તો 1.732050 કરીને લાંબુ આવશે. આમાં કોઈ આંકડા રિપીટ નથી થતા. જો પોઈન્ટ પછી અમુક આંકડા જો કન્ટિન્યુ રિપીટ થતા હોય તો એને તમે આરામથી અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવી શકો, આગળ મેં શીખવાડ્યું એમ. પણ જો કન્ટિન્યુ રિપીટ ના થતા હોય તો એ અંશ અને છેદના સ્વરૂપમાં ફરી ના શકે. એટલા માટે √3 છે ને એને કહેવાય અસમય સંખ્યા. એવી રીતે √7 છે કે જે પોઈન્ટ પછી આંકડા રિપીટ જ નથી થતા. રિપીટ થાય તો તમે અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવી શકો હે ને. એટલે આ પણ અસમય છે √7. √2 છે એમાંય તે 1.21 અને પાછળ આંકડા રિપીટ થતા નથી એટલે એને કહેવાય અસમય સંખ્યા. રિપીટ જો થતા હોય તો એને અંશ અને છેદના સ્વરૂપમાં તમે આરામથી ફેરવી શકો. ઓકે, હવે સમય અને અસમય સંખ્યા અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. પછી આવે છે એક વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા મીન્સ કે રિયલ નંબર. રિયલ મીન્સ વાસ્તવિક, બરાબર. વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે દરેક પ્રકારની સંખ્યા. દરેક પ્રકારની સંખ્યા. આગળ ભણ્યા પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. આ બધી જ સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. વાસ્તવિક સંખ્યા મીન્સ કે બધી સંખ્યા અંદર આવી ગઈ, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ આપણું છે અહીંયા સંખ્યાનો આપણે ખ્યાલ પૂરો કર્યો. જે સંખ્યા પૂછાય છે એક્ઝામમાં કે જે બેઝિક ખ્યાલ તમને જરૂરી છે એ બધું જ આપણે સંખ્યા અલગ અલગ પ્રકારની સમજવાની ટ્રાય કરી અને તેમાં સમય અને અસમય સંખ્યા વિદ્યાર્થીઓને ખાસ કન્ફ્યુઝન હોય છે એ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી, બરાબર. અહીંયા સંખ્યાનો બેઝિક ખ્યાલ પૂરો થાય છે. હવે પૂછાય છે કે સ્થાન કિંમત, વાસ્તવિક કિંમત એ શું છે, કઈ રીતે? અને એમાંથી એમસીક્યુ આવે છે તો કે યસ આવે છે. કઈ રીતે આવે છે? જો પહેલો જ એમસીક્યુ છે તમારી સામે કે 183.2 એટલે 1832.579 આ છે. એમાં 7ની સ્થાન કિંમત કેટલી? 7 છે ને એની સ્થાન કિંમત કેટલી એવું પૂછ્યું છે તમને. તો સપોઝ કે ભણવામાં આવતું તમારે કે આવું હોય, એક્ઝામ્પલ એક લઈ લઈએ તો આ એકમ કહેવાય, દશક કહેવાય, 100 કહેવાય, 1000 કહેવાય, 10,000 કહેવાય, બરાબર. આ જે 7 છે ને એની સ્થાન કિંમત 7 કહેવાય. આ 9 છે એની સ્થાન કિંમત 90 કહેવાય. આ 7 છે એની સ્થાન કિંમત 700 કહેવાય. આ 8 છે એની સ્થાન કિંમત 8000 કહેવાય. આ 1 છે એની 10,000 કહેવાય. સવાલ એવા પૂછાતા કે પૂછાય છે કે ભાઈ આ જે સંખ્યા આપી દીધી હોય તમને એમાં 7ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય?
તો આ 7ની સ્થાન કિંમત છે ને 700 છે, આ 7ની, આની છે 7, તફાવત પૂછ્યો છે એટલે 700માંથી 7 જાય તો થાય 693, આ કહેવાય આન્સર. આવા સવાલ જનરલી પૂછાતા અને પૂછાવાની શક્યતા ખરી, બરાબર, પણ એ બહુ ઇઝી છે. હાલ નવા જે ટ્રેન્ડ છે એની મુજબ એવું પૂછાઈ શકે કે પોઈન્ટ પછી 7 છે ને 7, એની સાહેબ સ્થાન કિંમત કેટલી થાય એવું પૂછાય, તો 70 થાય કે 7 થાય કે 7/10 થાય કે 7/100 થાય, બરાબર. આગળ સમજવાની ટ્રાય કરીએ, 2 PPT સમજશું એટલે આઈડિયા આવી જશે કે ભાઈ 7ની સ્થાન કિંમત શું થાય. ઓકે, હવે આ કિંમત સમજવાની ટ્રાય કરીને એને પહેલાં નિરપેક્ષ મૂલ્ય સમજવાની ટ્રાય કરી કે નિરપેક્ષ મૂલ્ય શું છે. નિરપેક્ષ મૂલ્ય શું છે? તો નિરપેક્ષ મૂલ્ય મીન્સ કે એવું મૂલ્ય સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાનું એવું મૂલ્ય કે એની નિશાનીને ધ્યાનમાં લેવાનું નહીં. જો 5 છે ને 5, એનું નિરપેક્ષ મૂલ્ય થાય 5. -5 છે ને એનું નિરપેક્ષ મૂલ્ય થાય 5. કઈ રીતે? તો બીજા ઉદાહરણ લ્યો, સપોઝ કે -3 છે, એનું નિરપેક્ષ મૂલ્ય તો કે 3 થાય, કેમ કે નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. -15 છે એનું નિરપેક્ષ મૂલ્ય તો 15 થાય. 15 હોય એનું નિરપેક્ષ મૂલ્ય તોય 15 થાય. પછી -3નું 3 થાય તો 3 હોય ને એનું 3 થાય. તમે પ્રાઇમરી લેવલ ઉપર જ્યારે બેઝિક ભણતા ત્યારે મોડ આવતું, મોડ અથવા તો માનાંક કહી શકો તમે. માનાંકમાં 3 હોય ને એની કિંમત 3 થાય, માનાંકની અંદર -3 હોય ને એની કિંમત પણ 3 થાય. એટલે નિરપેક્ષ મૂલ્ય એટલે નિશાનીને ધ્યાનમાં લીધા સિવાય જે મૂલ્ય આવેલું છે એને કહેવાય નિરપેક્ષ મૂલ્ય. આગળ સમજીએ કે સ્થાન કિંમત. સ્થાન કિંમત શું છે? તો ઇઝી છે કે ભાઈ 5423 છે, એમાં 4નું સ્થાન છે એની કિંમત કેટલી? તો કે 400, હે ને. 5423 છે એમાં 4નું સ્થાન છે એની કિંમત કેટલી? 400. કોક પૂછે 3ના સ્થાનની કિંમત, તો કે 3 છે ને એકમના સ્થાન ઉપર છે એટલે એની કિંમત કહેવાય 3. આ 2 છે ને દશકના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત થાય 20. 4 છે એ શતક મીન્સ કે 100ના સ્થાન ઉપર છે એટલે એની કિંમત થાય 400. અને જે 5 છે ને 1000ના સ્થાન ઉપર છે તો એની કિંમત થાય 5000, બરાબર. એટલે સ્થાન કિંમત કે ઇન શોર્ટ કે સંખ્યા આખી આપેલી છે, એની અંદર જે આંકડો છે જે સ્થાન ઉપર છે એની કિંમત, ઇન શોર્ટ એને કહેવાય સ્થાન કિંમત. બીજું પૂછાય છે વાસ્તવિક કિંમત. વાસ્તવિક કિંમત એટલે કેવી કિંમત? તો કે ભાઈ જે સંખ્યા જે છે એની અંદર જે આંકડો છે એની વાસ્તવિકમાં જેટલી કિંમત છે એને જ કહેવાય વાસ્તવિક કિંમત. જો અહીંયા ઉદાહરણ 893 198 છે, એમ પૂછે કે ભાઈ 3ની વાસ્તવિક કિંમત કેટલી? તો કે 3 છે એની વાસ્તવિક કિંમત 3 જ કહેવાય ને, સંખ્યાની પોતાની કિંમત એને કહેવાય વાસ્તવિક કિંમત. બીજું છે 9ની કિંમત કેટલી? તો કે 9ની વાસ્તવિક કિંમત છે 9, 3ની છે 3, બીજી કોઈ પણ સંખ્યા આપી દે 18540.790 આવી સંખ્યા છે, બરાબર. એમાં તમને એમ કે 5ની સ્થાન કિંમત કેટલી? 5ની સ્થાન કિંમત તો કે 500. 5ની વાસ્તવિક કિંમત કેટલી? તો કે 5. સવાલ ઘણી વખત એવો પૂછે કે આ સંખ્યામાંથી 5ની વાસ્તવિક કિંમત અને સ્થાન કિંમત છે આ બંનેનો તફાવત કેટલો થાય, હે ને. તો વાસ્તવિક કિંમત છે 5, સ્થાન કિંમત છે 500, તો એ થાય -495. સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત સ્થાનનો તફાવત પૂછે તો સ્થાન કિંમત છે 500, વાસ્તવિક કિંમત છે 5, 495, હે ને. એટલે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતમાં બેઝિક આ ડિફરન્સ છે. ઓકે, હવે એક સમજવાનું છે કે પોઈન્ટ પછીની જો સંખ્યા હોય ને એની સ્થાન કિંમત પૂછી લે તો શું કરવાનું, તો એ સમજવાની ટ્રાય કરીએ કે પોઈન્ટ પછીની કોઈ સંખ્યા હોય, જેમ કે અહીંયા છે 5423.879, અહીંયા લખું છું 5423.879. આમાં પૂછ્યું છે કે ભાઈ 7ની સ્થાન કિંમત જણાવો. 7 છે ને એની સ્થાન કિંમત જણાવો. આની અંદર બધાની તમને સ્થાન કિંમત ખબર છે. જો 5 છે ને એની સ્થાન કિંમત થાય 5000, 4 છે ને એની થાય 400, 2 છે ને એની થાય 20, 3 છે ને એની થાય 3, બરાબર. હવે પોઈન્ટ પછી જો 8 છે ને પોઈન્ટ પછી એક જ સ્થાન ઉપર છે તો એને કહેવાય 8/10. આ છે ને સ્થાન કિંમત છે. પોઈન્ટ પછીનું પહેલું સ્થાન હોય, પહેલું સ્થાન એટલે 8/10. પોઈન્ટ પછીનું બીજું સ્થાન હોય તો એને કહેવાય 7/100. પોઈન્ટ પછી ત્રીજું સ્થાન છે તો એને કહેવાય 9/1000, હે ને. આ સ્થાન કિંમત છે. પોઈન્ટ પછી વાનું કોઈ ચોથું સ્થાન છે આમ તો એની સ્થાન કિંમત થાય 5/4 મીંડા. એટલે ખાસ યાદ રાખજો. તમને પોઈન્ટ વગર હોય તો આવડતું હોય છે, પણ પોઈન્ટ પછીની જો સ્થાન કિંમત હોય તો એને આ રીતે તમે લખી શકો છો. અને આ સોલ્યુશન પછી જે પીપીટીની સ્ટાર્ટિંગમાં એક MCQ હતો
કે ભાઈ સ્થાન કિંમત કઈ છે, આ રહ્યું 1832.579 છે, એમાં 7ની સ્થાન કિંમત કેટલી, તો તમને ખબર છે કે 0.579 છે, એમાં 7ની પૂછી છે એટલે સિમ્પલ છે 7/100. એટલે આ થયો એનો આન્સર. બરાબર, આવું પૂછાય તો ફટાક દઈને ટીક લાગી જવું જોઈએ. તો અહીંયા સંખ્યાનો બેઝિક ખ્યાલ મેળવ્યો આપણે, અને આ એકદમ બેઝિક લેવલથી આપણે ચાલુ કરીએ છીએ. તો હજી જે હાઈ લેવલ અપનો પણ આની બાબતનો વિડીયો આવશે યુટ્યુબ ઉપર, એટલે જેને કાંઈ ખબર નથી પડતી એ અહીંયાથી જોવાનું ચાલુ કરો, અને જેને આઈડિયા છે એને એમ છે કે નહીં મને બેઝિક તો બધું મારું પાવરફુલ છે, ગમે ત્યાંથી એમ છે કે હું ટીક મારી દઈશ, તો એણે જે લેવલ અપના વિડીયો છે એ જોવાની ટ્રાય કરવાની. એટલે એમાં લેવલ અપમાં હાલમાં જે ટ્રેન્ડિંગમાં છે એ બધું પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, અને હું શીખવાની ટ્રાય કરીશ. એમાં શોર્ટકટ રીત પણ હશે. આ એકદમ બેઝિક છે કે જેને કાંઈ ખબર નથી પડતી એની માટે, પણ જે લેવલ અપ છે કે જેને બેઝિક નોલેજ છે એ લેવલ અપના વિડીયો જોજો, અને આ પણ જોવાના. આમાં પણ ઘણું બધું નવું તમને જાણવા મળ્યું હશે. ચલો, થેન્ક યુ સો મચ. મળતા રહીશું આગળ નવા વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર.